તો પેપરમાંથી ઉકળાઈ જાય છે. હા, પેપરમાં જ છઠ્ઠી ગાથાથી આજે શરૂ કરીશું. આપણે આગળ કેટલું ચાલે છે જોઈએ છે. 2 કે 3 ગાથા યાદ થઈ શકે છે આજે. સાવધાન. ઓમ નમઃ સિદ્ધેય નમો વૈહંતાણં નમો સિદ્ધાણં નમો વૈરાણં નમો વિજ્ઞાનં નમો સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી ઇષ્ટોપદેશ નામક ગ્રંથ છે, વેદજ્ઞાનનો ગ્રંથ છે. જેમ ગ્રંથાદિના સમીસારમાં પહેલી 5 ગાથા છે એ ભૂમિકાની છે, એમ સમજો કે એક પ્રકારની અહીંયા પણ ભૂમિકા બની છે. હવે જે મૂળ વેદજ્ઞાનમૂલક ગ્રંથ કીધો તો એ વેદજ્ઞાનની વાતો હવે છઠ્ઠી ગાથાથી શરૂ થાય છે. મુખ્ય એમાં આપણે 5 ગાથા થઈ છે. આજે છઠ્ઠી ગાથા આપણે લઈશું, એનો પાઠ કરીશું. પહેલાં છઠ્ઠી ગાથાનું સુખ દુઃખ સંસારીના કે જે સુખ ને દુઃખ જે છે ને સંસારીના, એટલે સંસારમાં જે કોઈને લાગે છે આ પદાર્થથી મને સુખ છે ને આ પદાર્થથી મને દુઃખ છે, શરીર નિરોગી હોય તો સુખી અને શરીરમાં રોગ આવે તો દુઃખી, બહારમાં ધનાદિની વાત કરીએ તો પૈસા વગેરે હોય તો સુખી, અમીરીપણું હોય તો સુખી, દરિદ્રપણું હોય તો દુઃખી, કોઈ ઈષ્ટનો સંયોગ થાય, ઘરે પુત્ર રત્નનો જન્મ થાય તો સુખી અને પુત્રનો વિયોગ થાય તો દુઃખી, લગ્ન વગેરે કરે તો કેવું સુખી અને પત્નીનો વિયોગ થાય તો દુઃખી. તો આ જે સંયોગમાં સુખ દુઃખ માને છે ને, તો કે જે ખરેખર કોઈ સંયોગ સુખ દુઃખનું કારણ નથી. જે સિદ્ધ દશા છે ને, 2 દશા છે, જીવની 2 દશા છે, એક સંસારી અને એક સિદ્ધ દશા. સિદ્ધમાં તો કોઈ સંયોગનો પ્રશ્ન નથી, ત્યાં તો સુખ છે. પણ સંસાર અવસ્થામાં સંયોગો છે ને, સંસાર અવસ્થામાં શરીર આદિ સંયોગો છે,
પેલી અશરીરી દશા છે, શીત દશા. શરીર સહિત છે, પેલી અસહયોગી દશા છે. આ શરીર આદિના સંયોગ સહિત છે. તો કે સંસારમાં પણ જે સંયોગ છે ને, સંયોગથી સુખે નથી અને દુઃખે નથી. મતલબ ખરેખર એ સુખ દુઃખ સંસારી જીવને જે આ સંયોગમાં સુખ દુઃખપણું લાગે છે ને, એની વાસના જન્મે છે. કેવું છે? વાસના જન્મે એટલે છે ને ખોટી કલ્પના માત્ર. કલ્પનાથી પરપદાર્થોને સુખના કારણો માને છે, કાં તો અમુક પદાર્થોને દુઃખના કારણો માને છે. પણ કોઈ પદાર્થ આદિને સુખનું કારણ નથી અને કોઈ પદાર્થ દુઃખનું કારણ નથી. હવે જે પદાર્થમાં ઈષ્ટપણાની કલ્પના કરે એ પદાર્થમાં સુખ માને છે, અને જે પદાર્થ અનિષ્ટ છે એવી કલ્પના કરે, વાસના એવી હોય એને પદાર્થમાં, તો એનાથી પોતાને દુઃખી માને છે. પણ એ વાસના માત્ર છે. સુખ દુઃખ સંસારીના વાસના માત્ર જાણ. અને જે સુખ માનીને બેઠો છે ને, સુખ માનીને બેઠો છે પણ કલ્પના છે. તો ત્રીજા પદમાં જે છે, આપદમાં દુઃખકાર તે. જ્યારે તને એમ લાગે હું ગાડી બંગલામાં બેઠો છું, એસી ચાલુ છે, નોકર ચાકર આજુબાજુ ફરે છે, બધું સુખ લાગે છે ને, ડાઇનિંગ ટેબલ પર બેઠો છે, 32 પકવાન પીરસાયેલા છે, ભલે ડૉક્ટરે કીધું તમારે લોકો ખાવાનું તે વાત અલગ છે. સંદેશભાઈ, એને લાગે ને કે પાણી માગું ને દૂધ હાજર થાય છે, એક હાથ પાડું ને 5 જણા આવીને ઊભા રહે છે, સાહેબજી કરે છે, સર કરે છે, શું લાવું સર. એ સુખ માનીને બેઠો છે ને. હવે જો એ બધું એમનું એમ જ છે. ગુરુદેવશ્રીએ તરત કીધું છે પ્રવચનમાં, બહુ સરસ વાત કીધી છે. અતુલભાઈ ઓછામાં ઓછું 3-4 વાર કીધું. મગર છઠ્ઠી ગાથાનું પ્રવચન ગુરુદેવશ્રી ગજબ વાત કરે છે. 1 કલાક પૂરું એક પ્રવચનમાં લીધું છે, 2 કલાક લીધા છે. બાકી 2 પ્રવચનમાં તો 5 ગાથા થઈ ગઈ. તો એ બધું એમનું એમ છે. સમજો, શરીરમાં રોગ નથી આવ્યો. સમજો, પહેલાં એવું વિચારો, શરીરમાં રોગ નથી આવ્યો, નોકર ચાકર લાડી બંગલા બધું આમ જેને કહેવાય ગાડી વાડી લાડી બધું આખું રેડ છે. પણ આમ ફોન આવે કે સાહેબ આજે રેડ પડી છે. શું પડી છે? હવે એ જે ભોગોમાં સુખની કલ્પના કરી હતી એ ભોગો કેવા લાગશે? વેપાર ધંધામાં કોઈ પાર્ટીને બહુ મોટો આમ માલ આપ્યો હોય અને ચેક બાઉન્સ થઈ જાય. શું થઈ જાય? ચેક બાઉન્સ થઈ જાય. અને પછી સાંજે આમ ઉતરેલા મોઢું લઈને આવે, પત્ની આમ કે આ જમી લો તમારું ભાવતું બનાવ્યું છે, અમે એસી ચાલુ કરી આવે. તમે સમજાય? અરે તું ઊભી રહેવાના. એ ક્યાં એ સહયોગીનો એ છે, એ જ પત્ની છે. જે એને ઈષ્ટ લાગતી હતી એ જ પત્ની છે. હવે પત્ની પ્રેમથી વધારે પ્રેમથી તમે ના પાડો, વધારે પ્રેમથી તમને બધું આપે છે, કરે છે, તો કેમ નથી લાગતું, નથી ગમતું? સમજાય છે ને? આ બધું સમજાવ્યું છે. ને સમજો રેડ નથી પડી બીજા ભાઈના ત્યાં, પછી પ્રોબ્લેમ હતો, નોર્મલ ચેકઅપ કરાવવા ગયા, ડૉક્ટર કે રિપોર્ટ કરાવો, અને આમ સમજો કે સરસ ગોઠવાઈ ગયા પોતાના જે માનેલા સુખમાં ઘરે જઈને ગોઠવાઈ ગયા હોય, અને આમ પેલું મેસેજ આવે લેબમાંથી, કેન્સર ડિટેક્ટ થઈ છે. શું થઈ છે? સમજાય છે? હવે કોઈને બતાવ્યું નથી હતું. હવે પેલો બધું એમને એમ ભોગોની વચ્ચે પડ્યો છે. પેલો હવે એને ખાવાનું ઘરે ઉતરશે કે નહીં ઉતરે? એક વાર તો આમ પત્ની સામે ઊભી હોય તો શું દેખાશે? ને કાર્ડ દેખાશે પોતાનું. શું દેખાશે? 3જા સ્ટેજનું કેન્સર છે, લીવરમાં પહોંચી ગયું છે, આમ 3rd સ્ટેજ એવું લખીને આવ્યું હોય, કેન્સર 3rd સ્ટેજ. તો એને શું દેખાશે? તો તારું જે બધું તું જે સુખ માનીને બેઠો હતો ને હમણાં સુધી, તો આમ તું બી રાજી હતો કે સરસ ચલો ઘરે આવી ગયા, હાશ થઈ. હવે વેપાર ધંધામાં કેટલી માથાકૂટો હમણાં જીતવાના હોય, હવે ઘરે આવ્યા તો શું થયું? હાશ થઈ. એ હાશ ક્યાં જતી? એટલે આ કારણ કે સંસાર છે, સુખ દુઃખ છે ને, એ બધા વાસના જન્મે છે. સંસારીના જ્યાં સુધી સંસાર છે, સંસાર પણ કોને કહેવાય સમજી લો. કે જે પર વસ્તુને પોતાની માને છે ને, એક વાત પરને પોતાનું માને છે, બીજું હે ઉપાધિ પરમાનથી કરવાનું. પર તો ધ્યેય છે, જ્ઞાનનું માત્ર ધ્યેય છે, પણ એમાં હે ઉપાધિ કરે છે. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે. જે ઈષ્ટ છે એને ઉપાધિ, જે ઈષ્ટ લાગે છે નહીં
એને જે પદાર્થો ઈષ્ટ લાગે એને ઉપાધિ કરે છે, અને જે પદાર્થો અનિષ્ટ લાગે એને હે કરે છે, અને જે પદાર્થો ઈષ્ટ લાગે એને ઉપાધિ કરે અને એમાં સુખ માને છે, અને જે પદાર્થો અનિષ્ટ લાગે હે જાણે અને એ પદાર્થોનો સંયોગ થઈ જાય તેનાથી દુઃખ માને છે. તો કે છે એ બધું વાસનાજન્ય છે. કેવું છે? એ તારી કલ્પના માત્ર છે. સંયોગોમાં કોઈ સુખે નથી અને સંયોગોમાં કોઈ દુઃખે નથી. તો કલ્પનાથી તારે માનવું હોય તો એ કહે છે કે સુખ દુઃખ સંસારીના વાસનાજન્ય તું માન. તમારે એમ વિચારવાનું કે આ ગાથા છે ને મારા માટે લખી છે પૂજ્યપાદ સ્વામીને. એમની સ્મૃતિમાં એમ આવ્યું છે ભવિષ્યની કે આ 2025ના પર્યુષણ હશે અને એમાં મુમુક્ષુને એવો ભાવ આવશે કે ઇષ્ટોપદે ચલાવો છે, તો મારે શું એમના માટે લખવું? કે મારો ગ્રંથ ચાલવાનો છે તો એમના માટે શું લખવું? તો કે એમના માટે આપ છઠ્ઠી ગાથા લખો. આ ઘેર બેઠા સંસારી છે ને કે આપણને ઉદ્દેશ છે કે તું ભ્રમથી પરને પોતાનું માનીને બેઠો છે, પરમા ઈષ્ટની કલ્પના કરે છે, પરમા સુખ દુઃખ માને છે, તો એ આપણને થઈ ગયા છે. જ્યાં સુધી પોતાના ઉપર નહીં લગાવો ને ત્યાં સુધી ખાલી જાણકારી માત્ર રહી જશે. તમારે કીધું ને આશ્રવ, તો આશ્રવને ક્યાં શોધવા નથી જવાનું કે કયા ગામમાં આશ્રવ હોય, ક્યાં રહેતો હશે આશ્રવ, કયા ક્ષેત્રમાં રહેતો હોય, કયા કાળમાં હોય. અરે પોતે આશ્રવમય બની ગયો છે. જેમ બાળક પેલું છે ને દસ્ત લગાવ્યા હોય ને, ડાયરિયા થયા હોય અને આખા શરીરે ચોપડે ઠંડુ ઠંડુ લાગે, એમ આશ્રવમય બની ગયો છે. કેવો જીવ બની ગયો છે? મિથ્યાત્વમય બની ગયો છે. પોતાને જો આશ્રવ અહીંયા બેઠો છે, પર્યાયમાં બેઠો છે, સભામાં નહીં, એ બેઠો છે. આવી મારી કલ્પના છે ને મારી પર્યાયમાં છે. એમ તું માન પહેલાં એક વખત કે હું જે માની રહ્યો છું ને, તો આચાર્ય ભગવાન મુનિ મહારાજ એમ કહે છે કે આ તારી કલ્પના છે. તું જ્યાં સુખ માનીને બેઠો છે તે વાસ્તવમાં સુખ નથી, માત્ર તારી કલ્પના છે. કલ્પના તો દુઃખી આપે ને કલ્પના સુખી આપે. કલ્પના એટલે પછી કોઈ કલ્પના નામની કોઈ બહેન હશે, દીકરી હશે, એવું ના સમજતા હો. કે કોઈની પત્ની હોય તો કે હા અમને તો સુખ આપે છે, એ કલ્પનાની વાત નથી. ભ્રમ, ભ્રમ. કલ્પના એટલે શું? વાસનાજન્યનો અર્થ કર્યો ભ્રમ. અને ભ્રમજનિત દુઃખ હોય ને એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે? પંડિતે કીધું છે ભ્રમજનિત રોગ થાય અને એ રોગ દૂર કરવાનો ઉપાય શું? સમજો કે તમને ડાયાબિટીસ છે, હવે ડાયાબિટીસને દૂર રાખવાનો ઉપાય છે. બીપી થઈ તો બીપીને દૂર રાખવાનો ઉપાય છે. માથું ચડ્યું તો માથું ઉતારવાની ગોળી આવે. એ બધા રોગની દવા હોય છે બજારમાં. અને ભ્રમજનિત રોગ થયો હોય એની દવા મેડિકલ સ્ટોરમાં જઈને માગજો. મને પંડિતજી એવું કહેતા હતા, અમારા પૂજ્યપાદ સ્વામી એવું કહેતા હતા કે તમને ભ્રમ રોગ થઈ ગયો છે, કયો છે? એ રોગને દૂર કરવાની દવા આપો. કઈ મેડિકલ સ્ટોરમાં મળશે? ત્યાં ખરેખર તો ભ્રમજનિત રોગ દૂર કરવાની દવા બજારમાં ના મળે. એ તે ભ્રમ ઊભો કર્યો છે ને, તો ભ્રમજનિત રોગ દૂર કરવાનો ઉપાય તારો ભ્રમ દૂર કરવો. શું દૂર કરવો? ભ્રમ દૂર કરવો. કોઈ મરદાને જીવતું માને સ્વીકારે જ નહીં. અભી આસક્તિ હોય, પ્રેમ હોય. મારા કુટુંબમાં એક ઘટના બનેલી. 30 વર્ષની ઉંમરમાં બિચારા ભાઈ ચાલ્યા ગયા. રાજુ નામ. એના પત્ની રાજુને લેવા ગયા એથી ત્યાંથી 50-60 કિલોમીટર લઈને આવ્યા. આમ સુવારે છે. રાજુ કેમ બોલતો નથી? સમજાય છે? આ ભ્રમ છે. મરદું છે, મરદાને જીવતું માનવું એ ભ્રમ છે. શું છે આ? કેમ તમે બોલતા નથી? કેમ વાત કરતા નથી? ખ્યાલ આવે ને? અને એ તો પછી એની જે વ્યવહારિક સાંસારિક ક્રિયા કરવાની જે કરી હતી 6 મહિના સુધી આ ભ્રમ રહ્યા. કેટલા મહિના સુધી? હમણાં આવશે, ટૂંકમાં કહે છે ને, હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હવે આ ભ્રમજનિત રોગ દૂર કરવાનો ઉપાય શું છે? મરદાને કોઈ જીવતું માને તો એ કંઈ જીવતું થવાનું નથી. પણ ભ્રમથી મરદાને જીવતું માન્યું છે, તો મરદાને મરદું માનવું, ભ્રમ દૂર કરવો એ ભ્રમજનિત રોગ દૂર કરવાનો ઉપાય છે. સમજાવું તમને આ વાસના કેવી રીતે દૂર ભાગે? 2 મિત્રો હતા.
આમ તો સાચી બનેલી ઘટના પણ છે સમજો. એક મિત્રને કેન્સર થયો. હવે કેન્સર તો પછી ખબર પડી, પહેલાં અમે એને કંઈ અરુચિ થાય, ખાવાનું ભાવે નહીં એટલે ખાય નહીં, પછી આમ દુબળો થઈ ગયો, એકાદ બે આમ 2-3 મહિના થયા, દુબળો થઈ ગયો, તાવ આવી ગયો, પડી રહે, ઉઠવું ગમે નહીં, ડૉક્ટરનું બતાવે પણ ખબર પડે નહીં શું થઈ જાય. પછી ખબર પડી કે કેન્સર છે ને બહુ વ્યાપી ગયું છે શરીરમાં, બરાબર. અને પછી એ ભાઈ ના વધારે રહી શક્યા. હવે થોડો સમય થયો, 15-20 દિવસ થયા, એનો મિત્ર હતો એને પણ એવું થવા લાગ્યું. એને ભૂખ લાગે નહીં એટલે ખાય નહીં એટલે પછી અશક્તિ આવે, એટલે તાવ પણ આવે. તો એનાથી આ તો મારા મિત્રને થતું હતું ને એવું મને થાય છે. હવે એને એમ થઈ ગયું એને કેન્સર થયું તો મને શું થયું છે અબ્દુલભાઈ? હવે કેન્સર નહીં, અહીંયા રિપોર્ટ કરે, અહીંયા નહીં તો અમદાવાદ ગયા, બોમ્બે ગયા, ફોરેન મોકલ્યા રિપોર્ટ, ત્યાંથી કે ભાઈ તમને કશું નથી, પણ કે ના મને કેન્સર થયું છે. હવે એની શું દવા એમ? અરે ભાઈ, તે ભ્રમથી આ બધું બહારની સિચ્યુએશન દેખી અને તે ભ્રમથી એમ માન્યું કે મને કેન્સર થયું છે. એ તારું ભ્રમ દૂર કરતો કેન્સર નથી, તો નોર્મલ કોઈ સિઝનેબલ કોઈ બીમારી છે, હમણાં દૂર થઈ જશે. વેદ જ્ઞાન કરાવવું છે અહીંયા. એક તમને દેવલાલીની સાચી ઘટના કહું. 9-10 વર્ષની છોકરી સીધી ભરવા ગઈ પહેલી વાર. જો આ તો પહેલાંનો કેન્સર નતો, ભ્રમ હતો, પણ વેદ જ્ઞાન હોય તો શું થાય તમને બતાવું. હવે આ બધું વેદ જ્ઞાન કરવાનું છે યાર. ગજબ વેદ જ્ઞાન કરે ગુરુદેવ શ્રી. તો ગુરુદેવના 1 કલાકના 2.5 પ્રવચન છે. તમે વિચારો, મારે 45 મિનિટમાં કહેવાનું. બરાબર ને અતુલભાઈ? હા, સમજો શું કહેવું છે. ત્યાં આગળ તો નોર્મલ, ત્યાં આગળ એ કે હું જીવ છું, શરીર અજીવ છે, મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, હું જ્ઞાનથી જાણું છું, તરીકે જાણતું નથી, માટે હું ને શરીર બે જુદા છે. નોર્મલ આ પાઠ તો કોમન છે બધે, બરાબર છે. બાળકને પહેલાં આ પાઠ આપણે જુઓ, આપણું આ સમય સાથે શીખવાડીએ છીએ, પહેલાં જીવનની અધિકાર શીખવાડીએ છીએ બાળકોના માધ્યમથી, સમજો. હવે એ છોકરી બરાબર એનો વિશ્વાસ હતો, ભણવા ગઈ હતી ને, તો એને એમ હતું કે અહીંયા મારા ગુરુઓ છે, આ મારું તીર્થ ધામ છે, તો મને કંઈક મળવાનું છે. એને અંદર શ્રદ્ધામાં લીધું, શ્રદ્ધામાં કે નહીં અહીંયા જે શીખવાડવામાં આવે કેવું હોય, સાચું હોય. અને રિયલમાં એને આવ્યા પછી 3 મહિના પછી એને તકલીફ થઈ, તપાસ કરી આમ તેમ, તો ઘરવાળાને ખબર પડી એને કેન્સર થયું છે. એને ખબર નથી. આ રિયલ ઘટના કહું, ખાસી 12-15 વર્ષ 12 વર્ષ એવું તો થઈ ગયું, સમજો. તો પછી એને કંઈ ખબર નહીં, પપ્પા મમ્મીને ખબર, એકની એક દીકરી, એટલે આમ રડ્યા કરે, પછી વાતો કરે, એના કાને વાત પડી ગઈ, તેના શરીરમાં કેન્સરનો રોગ છે, એવી વાત ખબર પડી. પછી એને પપ્પા મમ્મી બોલાયા કે પપ્પા આવી આવો, મમ્મી મારી એવું કહેશો કે તમે કેમ રડો છો મને ખબર છે, તમે કેમ રડો છો મને ખબર છે, કે તમે જેના કારણે મરો છો ને અને રડો છો ને તેની ચિંતા છે, એની મને બિલકુલ ચિંતા નથી. કેમ કે જે કેન્સર થયો છે ને એ તો શરીરમાં થયો છે. અને મને એવી પણ ખબર પડી છે ને એવું પણ સાંભળ્યું કે હવે હું 10-15 દિવસથી વધારે નહીં જીવી શકું. જુઓ પંકજભાઈ, અને 10-15 દિવસ પછી તમે સ્મશાને લઈ જશો ને અને શરીરને, કેન્સર તો શરીરમાં છે ને, અને પછી શરીરની જે ક્રિયાકાંડ કરશે ને તો શરીરની પણ રાખ થશે અને કેન્સરની પણ શું થશે રાહ. એની હું ચિંતા નથી કરતી કે તમે ચિંતા છોડી દો. આ એક સામાન્ય દિનવારીના વચન ઉપર શ્રદ્ધા કરવાથી 8-9 વર્ષની બાળકીને કેટલું વેદ જ્ઞાન અને કેટલું ધીરજ, ધૈર્ય, કેટલી ક્ષમતા, કેટલા આર્ત જ્ઞાનના પરિણામથી બચી શકે છે. એક તિર્યકશાળી ગતિમાં જતી બચી શકે છે. એમ થાય એમાં શું સ્વાધ્યાય કરો છો, એમાં શું? અમે તો જોયા બહુ સ્વાધ્યાયવાળા. અરે ભાઈ તું એનો માઇનસ પોઈન્ટ ના જો, પ્લસ પોઈન્ટ જો. કદાચ
કોઈ આવતા હોય, કોઈનો સ્વભાવ હોય, કદાચ ગુસ્સો ઓછો ના થતો હોય, બીજી કોઈ રૂટીન ક્રિયામાં કંઈ ફરક ના દેખાતો હોય, પણ અંદર જ્ઞાન શ્રદ્ધામાં તો ફરક પડે ને પડે. એ તમને નહીં દેખાય. અહીં મુનિરાજ બેઠા છે, 3 કસાઈ ચોકડીનો અભાવ છે, વિતરાગતા છે, દેખાવાની છે તમને? દેખાવાની છે? નહીં દેખાય તો શું તમે એને મુનિરાજ નહીં માનો? કોઈ સમ્યક દ્રષ્ટિ ઠીક છે, તમે તો બેડરૂમ કિચન હોલ કિચન ફૂલ બેડરૂમ હોલ કિચન, હવે સમ્યક દ્રષ્ટિ તો 6 ખંડ જીતવા જાય તો સમ્યક દ્રષ્ટિ નહીં માનો? ગુરુદેવશ્રી માટે એક વાત હતી, ખબર છે? ગુરુદેવશ્રી તો બાર બ્રહ્મચારી હતા. એટલે ચંદુભાઈ એવું બોલ્યા કે હિંમતભાઈ બોલ્યા, મને બહુ ઠીક થઈ ગયું છે કે મને મારા ગુરુ છે ને એમ કે તમારા ગુરુ તો ઇમ્પાનામાં ફરે છે, તમારા ગુરુ તો ચાલીની થાળીમાં ખાય છે. સમજાય છે? આ કોઈ ઉત્તર બધા કેવા હોય કે તમારા ગુરુ તો આમ કરે છે, તમારા ગુરુ તો આમ કરે છે. અરે અમારા ગુરુ છે ને બાલ બ્રહ્મચારી છે, પણ એ 1000 વાર લગ્ન કરે ને તો એ મારા ગુરુ છે, મને કોઈ શંકા નથી. એ ભૂમિકા છે, એ ભૂમિકામાં એવા ભાવ હોય. તું બહારથી માપ કાઢે છે અને એમાં અંદરથી માપ કાઢે છે, એમની વિતરાગતાથી માપ કાઢે છે. એમનું એક વચન જુઓ, એક વચનમાં કેટલી વિતરાગતા હોય, ઠસ ભરેલી છે વિતરાગતા. તો એ વાણી ક્યાંથી આવે છે? અંદર સ્પર્શીને આવે છે. વિતરાગ ભાવ પ્રગટ થયો ને સ્પર્શીને આવે છે. આવી ભેદ જ્ઞાનની વાતો ક્યાંથી આવે છે? આજે સ્વપરનું શ્રદ્ધાની વાતો ક્યાંથી આવે છે? 7 તત્વનું વાસ્તવિક સ્વરૂપ એમનું જે પ્રતિપાદન ક્યાંથી આવે છે? સ્વદ્રવ્યનું વિશ્વ વ્યવસ્થા, વિશ્વનું પરિણમન, એને આટલું એટલી સ્વતંત્રતા, દ્રવ્યની સ્વતંત્રતા, ગુણની સ્વતંત્રતા, પર્યાયની સ્વતંત્રતા, ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, છઠ, કારક, આ બધું કોઈ પણ વાતમાં કેવી રીતે ભેળવીને વસ્તુ ક્લિયર કરીને આપણને સમજાવે છે. શાના આધારે? જ્ઞાન શ્રદ્ધાની નિર્મળતાના આધારે. એમાં શું એમ ના હોય, ખરું બધું થાય છે, અંદર થાય છે. ક્યાંક ને ક્યાંક તો એમ થતું છે ને કે ગઈ સાલ સાંભળી તો આ વખતે આ જ ગાથા સાંભળીમાં આપણને થોડું વધારે અનુસંધાન થયું. એ ફેર પડ્યો કે ના પડ્યો, ભલે હજુ પૂરું નથી સમજાતું, પણ ગઈ વખતે સાંભળ્યું એના કરતાં આ વખતે કંઈક વિશેષ આપણા જ્ઞાનમાં આવે છે તો ફેર પડ્યો કે ના પડ્યો? ના કેમ પડે? એટલું છે, ગોળ નાખો એટલું ગળ્યું થાય, એ વસ્તુ અલગ છે. ગુરુદેવશ્રી અહીંયા લીધું છે પ્રવચનમાં, પૈસામાં, મનુષ્ય પર્યાયમાં નારદીને આપણે દુઃખી જોઈએ અને મનુષ્ય કેવા? સુખી. દેવો કેવા? સુખી. તો કે પૈસામાં, મનુષ્ય પર્યાયમાં પૈસા હોય તો પૈસામાં, આ મનુષ્ય પર્યાયમાં, ચક્રવર્તી પદમાં, સ્વર્ગમાં જે કાંઈ પણ ઇન્દ્રિયજન્ય સુખ કીધું, તે વાસના માત્ર છે. કેવું છે? તે કલ્પનાથી માનેલું સુખ છે, ત્યાં સુખ નથી એમ કહેવું છે. હવે જો ગુરુ વચન પ્રમાણે બોલતા હોઈએ ને આપણે, તો ગુરુની વાત માનવી પણ પડે અને આપણી મતિ ઠેકાણે લાવવી પણ પડે. નહીં તો ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે ને, એક આમ શેરી હતી, આમ સોસાયટી હતી, આમ ઢાળમાં સોસાયટી, અને ઉપર કોઈ બળીઓ રહે. બળીઓ એટલે છે ને ખા સાહેબ, દાદા, ભાઈ લોગ, એવો બળીઓ રહે. અને પછી બધું પાણી બહાર ઢોળે. એ બધા 8-10 મકાન હોય ને તો ત્યાંથી નીકળે. હવે એની સામે કોણ બોલે? હજુ ભાઈ માથા 2 માણસની સામે કોણ બહાર જોડાય? વાઘની ગોળમાં કોણ હાથ નાખે? હા, એ બધા બિચારા ચૂપચાપ સહન કરે. એ પાણી આવે, કીચડ થાય, ગંદકી થાય, મચ્છર થાય, બીમારી આવે, પણ હવે બોલે કોણ? પછી નક્કી કર્યું કે આપણી તો તાકાત નથી, ઇન્ડિવિજ્યુઅલ તો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ કરે એ વ્યક્તિ જોડે આપણે કામ કરો, પંચ બોલાવો. શું કરો? પંચ બોલાવો અને પંચમાં રજૂઆત કરો. જેમ આપણે કંઈ પ્રોબ્લેમ હોય તો ઇન્ડિવિજ્યુઅલ શું કામ દુશ્મનાવટ કરી? ભાઈ આપણે જે કંઈ કારોબારી હોય ત્યાં મૂકો, ચર્ચા થશે, તે ડિસિઝન જેવું જોઈ લેવા. પંચ બોલાવે, બધાને બોલાવે, બધા હાજર થયા. એટલું તો ન્યાય આપવો પડે, માન આપવું પડે. પછી પહેલાંની કીધું, ભાઈ બોલ, તારું પાણી અહીંયાથી જાય છે? હા જાય છે સાહેબ. એનાથી ગંદકી થાય છે કે થાય ને સાહેબ? ગંદકી તો થાય. પાણી જાય તો માટી તો હોય, કીચડ થાય, ગંદકી થાય, મચ્છર, રોગચાળો બધું થાય છે કે થાય છે સાહેબ? પણ જો મારી વાત હવે સાંભળો, તમારી બધી સાંભળીને, મારું પાણી તો અહીંથી જ જવાનું. શું કીધું?
મારું પાણી તો અહીંથી જ જવાનું. એમ બધી વાત ગુરુવચન પ્રમાણ, ગુરુવચન પ્રમાણ. પણ મારી માન્યતા તો એવું નહીં. આજે જે સાંભળ સમજાય છે ને તો થોડો વિચાર કર કે જ્ઞાની પુરુષ સાચા છે કે હું સાચો છું. અને જ્ઞાની સાચા હોય ને રિયલથી તો અંદર સ્પર્શી બોલતો હોય ને ગુરુવચન પ્રમાણ, તો થોડુંક એને જોડે મેચિંગ કરવાની કોશિશ કર તો તને લાભ દેખાશે. અને લાભ દેખાશે ને તો લોભ જાગશે. અને લોભ જાગશે ને તો એ વસ્તુ વધારે મેળવી, તું સ્વાધ્યાય વગેરે વધારે કરી તો તને લાભ જ લાભ થશે. આમાં નુકસાનનો તો પ્રશ્ન જ નથી. અહીંયા પગ મૂક્યા પછી કોઈ નુકસાનનો તો પ્રશ્ન જ નથી. ખ્યાલ આવે ને? અરે ઘરેથી મંદિર જેવું છે એટલો એક વિકલ્પ પણ આવ્યો ને ત્યાંથી તમારો ફાયદો ચાલુ થઈ ગયો. બહારની દ્રષ્ટિએ વાત કરીએ તો એ પુણ્યના પરિણામ ત્યાંથી ચાલુ થઈ ગયા. જેમ લગ્ન લીધું હોય તો 2-3 મહિના 1 વર્ષ પહેલાંથી એ વિકલ્પો ચાલે ને, આમ કરું આમ વ્યવસ્થા આમ કર, તો ત્યાંથી ચાલુ થઈ ગયા પાપના પરિણામ. પાપ બાંધવાનું ત્યાંથી ચાલુ થઈ ગયું. એમ આપણે સવારથી નક્કી કર્યું કે સાંજે મારે 7 વાગે નીકળવાનું છે, તો સવારથી તમારું એક પ્રકારનું પુણ્ય, કસાયની મનતાનું પુણ્ય બંધાતું થાય. તો એ નુકસાનનો તો પ્રશ્ન જ નથી. તમને સમજાય ને? શું કહે છે? શરીરમાં રોગ આવ્યો તે કંઈ દુઃખ નથી. તું રોગથી સમજો, રોગ આવે તો ડાયાબિટીસ આવે તો ક્યાં આવે? બ્લડ શુગર વધે તો આત્મામાં વધે કે ના વધે? આત્મામાં શુગર જ નથી, વધે ઘટે ક્યાંથી? તો બ્લડ પ્રેશર વધે કે ના વધે આત્મામાં? કેમ કે આત્મામાં એવું કોઈ બ્લડ જ નથી તો પ્રેશર ક્યાંથી આવે? પાણી હોય તો ભાઈ પ્રેશરથી આવે છે કે પ્રેશર ઓછું છે વધારે છે? પાણી તો હોવું જોઈએ ને લાઈનમાં. આત્માના અસંખ્ય મૂર્તિક પ્રદેશો છે તો ચૈતન્યમય છે. ત્યાં નથી શુગર, નથી પાણી, કશું નથી. તું જે રોગ માને છે ને એવું તો કશું છે જ નહીં. એનો પ્રવેશ જ નથી. હવે કિલ્લો છે નિયમસારજીમાં તો કીધું, એમાં અન્ય વસ્તુનો પ્રવેશ થઈ શકતો નથી. તો પછી આવે ક્યાંથી? તો પછી લાગે છે ને રોગ આવ્યો ને મને. અરે ભાઈ, તો તારી કલ્પના છે. શરીરમાં પ્રવેશ, તારી આત્મામાં પ્રવેશ્યું જ નથી. એ ભ્રમથી માન્યું છે. એક રોગ છે આત્માનો અત્યારે આપણે પૂજનમાં બોલીએ છીએ ને, અને એ અનાદિનો છે. યાદ આવે છે? મેં તો અનાદિ से रोगी हूँ, उपचार कराने आया हूँ. એ રોગ કયો છે? અજ્ઞાન, ભ્રમજનિત રોગ છે, મિથ્યાત્વ રોગ. એ રોગ જરૂર છે. બાકી તું આ શરીરના રોગને પોતાના રોગ માને છે. એ રોગ તારા આત્માના છે જ નહીં. તો તે રોગ મારું માન્યો તો રોગથી જતી તે આકુરતા છે પણ તે તારી માની તો તને દુઃખ થયું. તે તારી બધી કલ્પના છે. શું છે? આ બે જ્ઞાન કરો, વિચારો. તમે વિચારો શું કહે છે? શરીરમાં રોગ આવ્યો એ કાંઈ દુઃખ નથી, પણ વાસના માત્ર કલ્પના છે. તારી માન્યતાનું દુઃખ છે. રોગ પ્રતિકૂળતા દુઃખ નથી, તારી માન્યતાનું દુઃખ છે. જો આગળ લઈ કે અહીંયા ગુરુદેશે એક દ્રષ્ટાંત મૂક્યું છે. વિષ્ટાના ભમરાને ફૂલનો ભમરો ફૂલમાં સાથે લઈ ગયો. ઘણી જગ્યાએ આવે છે. શું કીધું? 2 ભમરા હતા, 2 મિત્રો. એક વિષ્ટામાં રહે અને એક બાગ બગીચામાં રહે. પછી મિત્રો હોય એટલે પાછા ભેગા થાય ને, ફ્રી પડે એટલે ભેગા થાય. તો ભેગા થયા પછી એને કહીએ તું આવો ગંદકીમાં ક્યાં રહે છે? ચલ ને, ત્યાં ઘણી જગ્યા છે, મોટું ગાર્ડન છે, સરસ સુગંધિત પવન આવે છે. ત્યાં આવી વિષ્ટામાં ક્યાં પડ્યું છે? કે ના ના, હું જ્યાં છું બરાબર છું, હું જ્યાં છું તે બરાબર છું. કે એક વાર તું આવે, ઠીક છે ચલો આવે છે. એક વાર ગઈ તો ખરા, એ ભમરો ગયો તો ખરા. ખુશ થઈ ગયો કે મારો મિત્ર આવ્યો, મને સારી જગ્યાએ ફેરવું તો એને કંઈક એમ થાય કે મારે આ જગ્યા બદલવી જોઈએ. તો પછી એને લઈ ગયો આખા ગાર્ડનમાં, એક જગ્યા ઉપર અલગ અલગ ફૂલ ઉપર બધે ફરેલો, ફેરવ્યું, બેઠા, થોડી વાર ચૂસ્યો, રસ ચૂસ્યો, આમ તેમ. પછી બહાર આવ્યા. એ કેવું લાગ્યું? સુગંધ લાગી કે દુર્ગંધ લાગી? તું જ્યાં રહે છે તો મને તો રહેવાતું નથી. અહીંયા શું લાગ્યું કે મને કોઈ ફરક ના પડ્યો. કઈ ફરક ના પડ્યો? હવે જેમ પેલી એને શું કરેલું કે નીકળતા પહેલાં એક રૂનું કુમરું હોય ને વિષ્ટામાં મૂકી અને નાકમાં ભરાઈ દીધું. હવે ગમે ત્યાં ફેરવે પણ સ્મેલ શાની આવે? વિષ્ટાની આવે. એને કોઈ ફરક લાગે જ નહીં.
એમાં સંસારમાં સુખ છે, શરીરમાં સુખ છે, વિષય ભોગમાં સુખ છે, એની મતલબ કુંડો નાખીને આવે અહીંયા, અહીં ગમે તેટલી ઊંચી ભેદ જ્ઞાનની વાતો આવે તો એને ક્યાંથી ફરક પડે? પછી વિદ્વાન પૂછે કે બોલો કેવું લાગ્યું? અહીં તો બોલે ના ના બહુ ગજબ વાત છે. પછી બહાર જઈ તો પાછું હતું એનું ઘણા કહે છે બી ખરા, અહીં બેઠા તારે એવું લાગે કે આ વાત બરાબર છે, પણ જેવો બહાર પગ મૂકે અને કોણ જાણે પાછું પેલું ભૂત આવી થઈ જાય છે, સંયોગોનું વિષય ભોગોનું ભૂત આવી થઈ જાય છે કે બધું ભૂલી જવાય છે. તારી માન્યતામાં તે પેલી માન્યતા ઊભી રાખી છે ને, માન્યતા છોડી દે તો બધું છૂટું જ છે. તે સુખની માન્યતા તો લઈને આવ્યો છું, તો અહીં બેઠો છે ને ભગવાનની વાણી સાંભળવા, પણ હજુ સંયોગમાં સુખ છે. અહીં 10 દિવસ સુધી ખાતા પાડી પડીને કહેવામાં આવે ને તો 10 દિવસ પછી પણ આ સમજાશે ખરા વાત, પણ માન્યતા નહીં છૂટે, પેલું કુમળું નહીં નીકળે. અને કુમળું નીકળશે તો વિષ્ટામાં પડ્યો છે તારે નીકળશે. સમજાય છે? એ અહીંયા ગુરુદેવને એ સમજાવવું છે. 21 નંબરના પેજ ઉપર છે દ્રષ્ટાંત. જો આગળ જઈએ તો ગુરુદેવ તો ઘણા દ્રષ્ટાંતો 10-12 દ્રષ્ટાંતો આપી દીધા છે, બહુ લાંબુ પ્રવચન છે. જો અહીંયા શું કહે છે, પહેલા જે સ્ત્રી પુત્ર આદિ સારા લાગતા હતા, અમારે બહુ ઘરમાં શાંતિ છે, બધું સુમેળ છે, અમારે આમ બધું આજ્ઞાથી છે, પુત્ર આજ્ઞાથી છે, ઈચ્છિત પત્ની છે, ફલાણું ટીકનું, આમ તેમ બધું અમારે બધું બરાબર છે, બધું બરાબર છે. એ પહેલાં ઈષ્ટ લાગતા હતા, હવે જો પહેલાં ને પછીની એટલે હવે કંઈક પરિસ્થિતિ બદલાઈ છે. પહેલાં જે સારા લાગતા હતા પણ મનમાં કંઈક ચિંતા આવી, તે કાળે તે જ ચીજો દુઃખરૂપ લાગે છે. વસ્તુ નથી બદલાઈ, વસ્તુ તો એની એક છે. પહેલાં સારી લાગતી હતી તો બહારમાં કંઈક બીજું કંઈક થયું હોય, પણ અત્યારે સારી વસ્તુ છે તો સારી જ લાગવી જોઈએ. સોનું છે, તમે તિજોરીમાં મૂકો મખમલની બેગમાં મૂકીને ત્યાં સુધી 24 કેરેટ, અને કદાચ કિચડમાં પડી જાય તો પૈસા ઓછા આવે, કેમ ચોરી નાખવા જઈએ? હા, સમજાય છે? તો જો બદલાતું નથી, વસ્તુ પોતાના સ્વભાવને છોડતી નથી, તો તમને આ સંયોગ સુખરૂપ લાગે છે તો કંઈ ચિંતા આવી ગઈ તો પછી દુઃખરૂપ કેમ લાગે છે? એ જ સંયોગ જે સુખરૂપ લાગે દુઃખરૂપ કેમ લાગે છે? ગુરુદેવ તર્ક મૂકીને સમજાવવા માગે છે કે એ દુઃખરૂપ કેમ લાગે છે. એ દ્રષ્ટાંતિ કહે છે કે પતિ પત્ની સુખી માનીને સૂતા હતા એટલે સરસ રીતે રહેતા હતા, મન મેળવી રહેતા હતા, સૂતા બી હતા, બધું આવી ગયું. ત્યાં પતિને મનમાં કોઈ ચિંતા ઉઠી કે અરે આ સટ્ટો કર્યો છે, અત્યારે તો મેન બિઝનેસ બની જશે, આ સટ્ટો કર્યો છે. જો એમાં નક્કી એ જમાનાના 5 લાખ, આજના 5 કરોડ સમજી લો, એમાં નક્કી હું 5 લાખની જગ્યાએ 5 કરોડ વાંચું છું તો બરાબર ભાવાસનમાં આવશે. એમાં નક્કી 5 કરોડ ગુમાઈશ એવું કોઈ ચિંતાનું કારણ ઊભું થાય. જો ગુરુદેવની ખાતે નહોતું ઘર, નહોતા પૈસા, પણ આપણી મનોસ્થિતિ શું હોય છે ને એ અમને ખબર છે કે આ સંસારી ભોગી જીવની મનોસ્થિતિ કેવી પ્રકારની હોય છે અમને ખબર છે. એક વ્યક્તિની, વેપારીની મનોસ્થિતિ શું હોય ને એ અમને ખબર છે. સટ્ટો એમને સટ્ટો નથી કર્યો, નથી કે અમે નાચ્યા નથી પણ નાચ જોયા છે. બોલે ગુરુજી શ્રી અમે નાચ્યા નથી પણ નાચ જોયા છે. નક્કી 5 કરોડ ગુમાવીશ એવું કોઈ ચિંતાનું કારણ ઉપર ગુમાયા નથી. તો કે ટ્રમ્પ સાહેબે કોઈ ફરમાન કર્યું ટેરિફનું, અને એમ થાય કે કાલે ચોક્કસ કેવું ખુલશે કે બધું ડાઉન થશે અને મારા 5 કરોડ જશે. મુન્નાભાઈ શું કહે છે? એવું હજુ તો કશું હજુ થાય તારે હજુ કશું થઈ નથી. એવો વિકલ્પ આવ્યો. શું આવ્યો? વિકલ્પ આવ્યો. અને પત્ની સાથે રાજયુક્ત અને પત્ની રાજયુક્ત વચનો કહેવા લાગી, પરંતુ પતિ તો ચિંતિત હતો. તો એ કહે, હે સ્ત્રી, તું અત્યારે મને છોડ, આ શું કરે છે? મને તું સંતાપ પેદા કરી રહ્યો છો. લો, પહેલાં શાંત થતું હતું, ચિંતાઓ હોય વેપાર ધંધાની, પત્ની જોડે આવીને શાંત થતી હતી. હવે એ જ પત્ની છે, પ્રેમથી બોલાવે છે કે તું મને સંતાપ કરે છે. શું કરે છે? સંતાપ કરાવે છે. જો તું મને સંતાપ પેદા કરી રહી છો, મને તારી આ ચેષ્ટાઓથી બિલકુલ હર્ષ થતો નથી.
જોયું પહેલાં માનતો હતો કે આ સુંદર સ્ત્રીથી મને સુખ છે, અને હવે કહે છે સંતાપ પેદા કરી રહી છે. બોલો, પ્રોબ્લેમ સ્ત્રીમાં હતો તો રૂપિયા વધ્યા ઘટે એમાં હતો? આ સુખ દુઃખનું કારણ ક્યાં હતું? કે ટ્રમ્પ સાહેબના પ્રમાણમાં હતું? ક્યાં હતું? અરે આમાં ક્યાંય સુખ નથી સંયોગોમાં, અને તું સુખ માનીને બેઠો તો, ભ્રમ કરીને કલ્પના કરીને બેઠો તો, એ તારી ત્યાં પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ બીજે ક્યાંય નથી જગતમાં. એટલે મૂળ એ ભ્રમ દૂર કર, તારો ભ્રમ દૂર કર. એટલે ગુરુદેવજી ખાસ કહે છે ને, ભ્રમ ભાગે ભગવાન બનાય. શું કીધું તું? ભ્રમ રાખીને ભગવાન ના બનાય. લખો તો લખી લો, પછી તમે કહો છો તમે ખાસ કહેજો લખવાનું. આવા ગુરુદેવના અમુક વચનો ક્યારેક ક્યારેક નીકળી જતા. ભ્રમ ભાગે, એક બાજુ ભ્રમ છે અને એક બાજુ ભગવાન છે. હવે તું ભ્રમ જ્યાં સુધી લઈને બેઠો છે ને પર્યાયમાં, ત્યાં સુધી તારી પર્યાયમાં ભગવાન નહીં આવે. એટલે ભ્રમ રાખીને ભગવાન ના બની શકાય. ભ્રમ ભાગે ભગવાન. શું કીધું? આ ભ્રમ છે ને, આ બધા ભ્રમ છે, બીજા કોઈ ભ્રમ નથી. ભ્રમ ભાગે ભગવાન. તો ઘણું લખ્યું છે. બીજા એક શ્લોકમાં દર્શનાર્થ બી કહે, સુંદર મહેલ હોય, ચંદન ચાંદની. આ બધું ચંદન ચાંદની સમજાય છે? એમ બધા લપેડા કરે, સ્પ્રે મારે, એટલે ચંદન વગેરે ચોપડતા હતા, સુગંધી પદાર્થો, ચાંદની. હવે ભલે રૂમમાં કેદ હોય, પણ આમ બધી લાઇટો લગાવે ને, ઉપર આખું નભોમંડળ દેખાય. આપણે લાઇટ ચાલુ કરે, રાત્રે બધી બંધ કરે તો ઉપર આખું આકાશ દેખાય. તમે એમ લઈ લો, કૃત્રિમ લઈ લો, પણ એમ પછી ખુશ થાય કે અમે તો આમ સૂતાઈએ ને, તો જાણે ખુલ્લા આકાશમાં સૂતા હોય એમને અમને સરસ ઊંઘ આવે છે. એટલે તું રૂમમાં બંધ છે. શું કેવી કેવી બધી કલ્પનાઓ લોકો કરે છે. આમ જાણે આમ એવી દિવાલમાં કલર કરો ને, આમ ઝરણું વહેતું હોય, આમ જાણે આમ એવી નીચે આમ આ ફ્લોર કર્યું હોય ને, એ જાણે અંદર પાણીમાં ચાલતા હોય. વાહ! આમ બેડ બનાવ્યો તો આજુબાજુ એવી રચના કરી હોય ને, જાણે આમ સમુદ્રની વચ્ચે તમારો પલંગ મૂક્યો હોય. નહીં કશું, એક ઇમેજ હોય એવી. એ તમે જે ભાષામાં કરો મને બહુ ખબર નથી. 3D 4D 6D જે તમારું ચિત્ર હોય, આમ જાણે તમે આમ દરિયાની વચ્ચે આમ તમારો બેડ મૂક્યો હોય, અને ભાઈ સાહેબ એમ કહે કે આહા શું ઠંડો ઠંડો પવન આવે છે અને મને ઊંઘ આવે છે. આ બધું શું છે? આ બધું શું છે? અરે દરિયામાં પલંગ મૂકે ને તો એમાં સુખ નથી, અને તું ઘરમાં એમ કે જાણે મેં દરિયો બનાવીને પલંગ મૂક્યો છે. આ ગુરુદેવશ્રી આ બધું લખે છે ને, બોલે કોઈ વિચારે નથી બોલતા. અમે તો 2 વાર વાંચીને આવીએ કે શું કહેવામાં આવે છે. તમે સમજ્યા? આ તો એમના પછી એક ફ્લોમાં અંદર બધું જે રિયલાઇઝ થાય છે બધું, એ બધું બોલી જાય છે નોન સ્ટોપ. એમનું પ્રવચન 1 કલાકનું એક કામે કશું થોડું રાખે છે. આ સવારે કોઈ વાત કરતું પંકજભાઈ કહેતા હતા કે ગુરુદેવશ્રી બધું બોલે છે કે નોટ કશું વિદ્વાન કાં તો આઈપેડ રાખે, કોઈ કાગળ ઉપર 10 પોઈન્ટ લખી નાખે, આજના 5 પોઈન્ટ લેવાના છે, એના ઉપર વિસ્તાર કરે. હેમંતભાઈને પૂછી હતું ને કે ગુરુદેવશ્રી કે નોટ પર લખી, અરે નોટ શાની? હેમંતભાઈ કે એમને તો બધી નોટ અંદર જ હતી ને, એમને ક્યાં બહારના અવલંબનથી એમનું જ્ઞાન આવતું હતું બધું. એ તો સ્વાનુભવ ગમે હતું. એ બધું એમને ક્યાં જરૂર પડે નોટની? જો શું કહે છે? વેણું વીણા. હવે સમજજો, આમ સંગીત. એક ચાલુ કરે સવારે, અને આખા જેટલા રૂમ હોય ને એટલા રૂમમાં સંગીતમય બની જાય. સવાર કેવી બની જાય? સુપ્રભાત સંગીતમય બની. આખા ઘરમાં આમ ધીરું ધીરું આમ મ્યુઝિક વાગ્યા કરે. આ બધા કહેવો આમ હોય જીવો બધા પાછા. એટલે આપણને ખબર કે આપણે ક્યાં જોયું છે કે આપણા 10-12 કલાકો મંદિરમાં જાય છે. આપણને શું ખબર ઘરમાં શું હોય? રૂટીનમાં વાત કરું, પરીક્ષાની વાત નથી કરતો. શું કહે છે? વીણા. યૌવનવતી યુવતીઓ જેના પેટમાં કુરકુરિયા બોલતા હોય, એવી ભૂખની પીડા ઉપજી હોય, છતાં પણ આ બધું કંઈ સારું ના લાગે. કેમ કે પેલી ચિંતા આવી છે, મારા 5 કરોડ સટ્ટામાં ઓછા થઈ ગયા છે. આ બધી વ્યવસ્થા છે ઘરમાં. પહેલાં હતી, ખુશ થતા હતા ભાઈ સાહેબ. હવે એક વિકલ્પ આવ્યો કે કદાચ કાલે સવારે શું ખુલશે, ગ્રાફ ઉપર હશે કે નીચે હશે. નીચે આવ્યો તો મારા 5 કરોડ. ભૂખે લાગી છે, પણ ખાવાનું ભાવતું એમાં બધું સુખરૂપ લાગતું હતું, ક્યાંથી દુઃખરૂપ થઈ ગયું? અતુલભાઈ કે ભ્રમ તારી માન્યતાનો હતો ને, એ બતાવવું છે. માટે પરચિત અનુકૂળ કે પ્રતિકૂળ
સુખકારક દુઃખકારક નથી એમ કહે છે. જો આગળ થોડી એક પડી લઈએ. અહીં તો એમ કહેવું છે, જો હવે આખો સારાંશ લઈએ છે કે પોતાની વાસનાના કારણે, પોતાની કલ્પનાના કારણે અજ્ઞાનીને જ્યારે ક્ષુધા, રોગ, ચિંતા આદિ હોય ત્યારે જે પહેલાં અનુકૂળ માનતો હતો જે પદાર્થ, એ પદાર્થો પણ ઠીક લાગતા નથી. પણ ખરેખર તો વાત એવી છે કે કોઈ પણ પર પદાર્થ ઠીક કે અઠીક નથી, પણ આ પદાર્થ ઠીક છે અને આ પદાર્થ અઠીક છે એવી તે મિથ્યા કલ્પના ઊભી કરેલી છે. બાકી કોઈ પદાર્થ અનુકૂળ નથી, કોઈ પદાર્થ પ્રતિકૂળ. વસ્તુ તો વસ્તુ છે. ઘી ઠંડક આપે કે દગાડે? ઘી કેવું? ઘી તો ઘી છે, પણ એટલું જે ગરમ ગરમ હોય ને હાથ નાખો તો, અને તમે દાદી ગયા હોય ને આમ ખાખરા પૂરી બનાવતા આમ દાદી ગયા હોય તેનો વગેરે નહીં આમ કાપા પડે છે ને, અને પછી ઠંડુ ઘી લગાવો તો ઠંડક થાય. પૂરો ઠંડક થાય કે ના થાય? હવે આ ગાથા જોઈને કરતું પાછી ગરમ ઘીમાં હાથ નાખો તો દુઃખ થાય કે ના થાય? અને ઠંડુ ઘી ચોપડો તો આમ ઠંડક લાગે કે ના લાગે? અરે તારી વાસના છે, કલ્પના છે, તું માની રહ્યો છે. ખરેખર તો ગુરુદેવજી આ રીતે ભેદ ધ્યાન કરે. એ ઘીના પરમાણુ છે ને એ હાથને અડ્યા નથી, એ હાથના પરમાણુ તો આત્માને અડ્યા નથી. અને વિચારજો અડે છે કે નહીં, તમે વિચારજો. આટલો અભ્યાસ છે તો જેમ કે અભિનંદન આદિ 500 મુનિરાજની રાણીમાં પીડ્યા. રાજાને એક વેમ પડ્યો કે આને રાણી સાથે કઈ છે કોઈ ષડયંત્ર ઊભું કર્યું. પછી રાજા વાજાને હુકમ કર્યો કે રાણીમાં પીડી નાખો. પછી ગુરુદેવજી કે આમ સમજો કે આમ લાઈનસર ઊભા રહ્યા છે, પહેલાં મુનિરાજને આમ નાખ્યા છે, તો પાછળવાળા મુનિરાજ શું વિચારતા હશે? શું વિચારતા? જેમ પેલા કતલખાનામાં ગાયો લઈ જાય ને, પહેલાં એકને નાખી કે આમ કટ કર્યું તો બીજી ગાયો શું વિચારતી હશે? સંઘની પંચાયતી છે ને, અરે આના પછી મારો નંબર, આના પછી તો આ મુનિરાજ શું વિચારતા છે? આમ આગળના મુનિરાજને આમ ગાડીમાં પી રહ્યા છે. ગુરુદેવજી કે બિચારા આપણા જૈન શ્રાવકો હશે, પણ રાજા સામે કોણ બોલે? તો બીજા મુનિરાજ શું વિચારતા હશે? અરે મુનિરાજ એ વખતે વિચારતા હશે કે એક ઉત્સર્ગ આવ્યો છે. શું આવ્યો છે? ઉત્સર્ગ આવ્યો છે. પણ આ ઘાણી આમાં ફરે છે ને, પેલા એક શરીર મુનિરાજના એ શરીરને નથી અડ્યો અને શરીર આત્માને નથી અડ્યો. તો આવું એમને ભેદજ્ઞાન ચાલે છે. શું ચાલે છે એમના મગજમાં? શું ચાલતું છે? તો કે આવું ભેદજ્ઞાન ચાલે. તો પછી ઘી કે દજાય કે ના દજાય? બીજી ઠંડક થાય કે ના થાય? સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ ભાઈ તારી માન્યતા છે, મિથ્યા કલ્પના છે, વાસના જેમની છે બધું. ત્રીજી ગાથા તો વાંચો સમયસાની. એકત્વ નિશ્ચય ગત સમયે સર્વત્ર સુંદર લોકમાં. જગતના જેટલા પણ પદાર્થો છે બધા કેવા છે? પોતાના સ્વભાવમાં રહે છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પ્રાપ્ત થઈને રહે છે, માટે સુંદર છે. હવે તું પછી એમ ના જો કે આ વિષ્ટા છે ને આ મિષ્ટાન છે. બોલો, વિષ્ટા સારી કે મિષ્ટાન સારું? ઈષ્ટ શું ને અનિષ્ટ શું? અરે તો કલ્પના છે સંસારી જીવની. તું જેને મિષ્ટાન માનીને આરોગ્ય છે તો તને ઈષ્ટ લાગે છે, એની વિષ્ટા બનીને નીકળે છે અનિષ્ટ લાગે છે. એ પેલું ડુક્કર પીક આવે એને ઈષ્ટ લાગે છે. તો એ વસ્તુ જો ઈષ્ટ હોય તો બધાને ઈષ્ટ લાગવી જોઈએ, અનિષ્ટ હોય તો બધાને અનિષ્ટ લાગવી જોઈએ. સમજાય છે? કોઈ ધાર બોલે એ સારું કે ખરાબ? એ શબ્દો સારા કે ખરાબ? તો તારી માન્યતા કેવી? કોઈ રસ્તા ઉપર જતા હોય ને કંઈક એવું ઘટના બની જાય ને કોઈ ધાર દઈ દે તો કેમ ધાર આપે? ખરાબ વાત છે. અને એ જ શબ્દો એવા કોઈ શબ્દો હોય, તમે સાસરીમાં પહેલી વાર બનીને ગયા હોય, 10 પેલું દસેય છે ને, 10 તેડાએ હોય સાસરીમાં, અને પછી સાસુમાં, સસરા, પછી સાળા હોય, સાડી હોય, બધા આગળ પાછળ બેઠા હોય, અને પછી પેલી મજાક કરે ને બધું પેલું ગાય છે ને, શું કહેવાય, બધું ફટાણા બટાણા ગાય, અને એમાં ગાળો બોલે તો બોલે એ મનમાં મનકાય કે દુઃખી થાય. શબ્દો એના એ જ છે. શબ્દો જો એ શબ્દો દુઃખ આપતા હોય તો અહીંયા પણ દુઃખ આપવા જોઈએ. એ શબ્દો સુખ આપતા હોય તો ત્યાં તને રસ્તામાં કંઈક ઝઘડો થયો ત્યાં પણ સુખ આપવા જોઈએ. એ શબ્દોમાં ક્યાં સુખ દુઃખ છે? તો સુખ દુઃખ માનીને, વાસનાથી, કલ્પનાથી માનીને બેઠો છે. તમને અતુલ કે હું ઉલ્લુ કહું તો ચૂપ લાગે? સાચું કહેવાય ઉલ્લુ એમ કહું તો ચૂપ લાગે?
વેદ જ્ઞાન કેવી રીતે જ્ઞાનીઓ કરે? જ્ઞાનીને કોઈ ઉલ્લું કહે તો શાબાશ, ધન્યવાદ, તમે મને ઉલ્લું કીધો. કેમ ઉલ્લું કીધો? ઉલ્લું એટલે ઉત્કૃષ્ટ, અને લુ એટલે લાવે. તમે ઉત્કૃષ્ટાને લાવો, તમારી પર્યાયમાં ઉત્કૃષ્ટતા લાવો. તમે મને ગાર નથી આપી, તમે તો સારું બોલ્યા છે. અને ગધા કહેતો, અરે ઘર અને ધા એટલે ધારણ કરે, ઘ એટલે જ્ઞાન. જ્ઞાનને ધારણ કરનારું કીધું તો જ્ઞાનને તો ધારીને બેઠો તો એમાં શું ગાળ શું બોલ્યો? શબ્દો એના એ છે. શબ્દોમાં ક્યાં કોઈ કલ્પના તમે કરો, હવે ગધો માનો તો તમને દુઃખ થાય, ના માનો તો કંઈ નહીં. સમજાય છે? એટલે નક્કી થાય કે કોઈ વસ્તુ ઈષ્ટ અનિષ્ટ નથી, એમાં સુખ દુઃખ નથી. સુખ દુઃખ માનવું એ તારી ખોટી કલ્પના છે. જ્ઞાનીને વેદ જ્ઞાન વર્તે છે, એ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણે છે, એના પરિણમને યથાર્થ જાણે છે. તો એક વખતે ગુરુદેવજીને કોઈ વિરોધી હોય ને, તો કોઈએ કંઈક લખીને મોકલી, તમે પાપી છો. શું કીધું? પાપી છો. ગુરુદેવજીએ શું જવાબ આપ્યો? સાચું બોલે છે ભાઈ. આમ બધાને એમ થયું ને કે ગુરુદેવજી માટે આવું કોને લખ્યું? આમ બધા આજુબાજુ બેઠા હોય ને બધા, ગુરુદેવ માટે આવું કોને લખ્યું? પાપી કોને લખ્યું? ગુરુદેવજીએ શું લખ્યું? કે પાપી લખ્યું છે કે બરાબર લખ્યું છે? પાપી. અમે આ અધ્યાત્મને પીએ છે અને પાઈએ છે, પીએ છે, તો એને બરાબર તો પાપી લખ્યું, બરાબર તો લખ્યું છે. અમે પાઈએ છીએ અને પીએ છીએ અધ્યાત્મને, લોકોને પાઈએ છીએ, અધ્યાત્મ રસ પીવડાવીએ છીએ, અમે પીએ છીએ, તો અમે પાપી છીએ. એને શું ખોટું લખ્યું? જો આવી સજ્જનતા ક્યારે હોય? વેદ જ્ઞાનનું બળ હોય. એ શબ્દોમાં શું દમ પડ્યું છે? અરે જેટલી વસ્તુ, જે વસ્તુનું પરિણમન છે, જેટલા કાર્યો થાય છે ને એટલા શબ્દો પણ નથી. તમને ખબર, આમાં એક કલશ આવશે 100 ને લગભગ સમજો ને 31 નંબરનો કલશ છે. 131 સંવર અધિકારમાં આવે વાત ને આશ્રવ અધિકારમાં આવે. છેલ્લા બે કલશો છે એમાં 130 ને 131. 131 નંબરના કલશમાં જ્ઞાનને ઉદ્ધત જ્ઞાન. શું કીધું? ઉદ્ધત શબ્દ ક્યાં વપરાય? જે છોકરો આજ્ઞામાં ના હોય, કોઈ આપણી ઘરની વાત ના માનતું હોય, એને આપણે શું હોય? ઉદ્ધત. તો જ્ઞાનને ઉદ્ધત કીધું. હવે ઉદ્ધત એટલે એ કોઈના વશ થતું નથી, એટલે ઉદ્ધત કીધું. એમાં કોઈની વાત માનતો નથી તો એને ઉદ્ધત કહીશું ને. તો જ્ઞાન ઉદ્ધત છે ને, એટલે કોઈને વશ થતું નથી, માટે ઉદ્ધત કીધું. એટલે નીચે ઉન્નતિ લખ્યું, એનો પછી અર્થ શું કર્યો? ઉન્નત થતું જ્ઞાન એમ. ચાલો. અને જ્ઞાન વિધુર કીધું. શું કીધું? વિધુર શબ્દ મૂક્યો. આ સમય સારને શુદ્ધાત્માને વિધુર શબ્દ મૂક્યો. વિધુર એટલે ખબર છે? આપણે વિધવા સ્ત્રી, પતિ મરી જાય વિધવા કહીએ, અને પત્ની મરી જાય તો એને વિધુર કહીએ. વિધુર એટલે પત્નીથી રહી. તો કે આ આત્મા સમયસાર આત્મા છે તે વિધુર છે. શાનાથી વિધુર છે? શાનાથી વિધુર છે? દ્રવ્ય ગરમ, ભાવ ગરમ, નો ગરમ, શરીરથી, સંયોગથી, બધાથી રહી છે, માટે એને વિધુર કીધું. શું કીધું? હવે શબ્દો તો એના એ જ છે, એના એ જ મૂકવા પડશે. શબ્દોમાં શું દમ છે? શબ્દોમાં થોડા ઈષ્ટ અનિષ્ટ છે. તમે માન્યતા કરીને બેઠા છો કે આ ઈષ્ટ છે ને આ અનિષ્ટ છે, વાત પતી ગઈ. સમજાય છે મારે શું કહેવું છે અહીંયા? જો આમાં ચિત્ર છે ને, જે આપણે ચર્ચાઓ કરીને આ પહેલા માળો બતાવ્યો છે, એમાં નર માદા બે ચકલીઓ છે, મતલબ બંને સંયોગમાં છે. અને એ વખતે ઉપરથી સૂર્યનો તાપ બતાવ્યો છે. ભલે બહારમાં તાપ હોય તો પત્ની છે ને, પતિને એમ થાય પત્ની છે ને જોડે, અને પત્ની એટલે મારા પતિ છે ને, ભલે બહાર ગમે તો તાપ હોય, ખુશ છે, પણ એકાને સંયોગથી સુખ માન્યું. સૂર્યનો તાપ નથી લાગતો, સંયોગથી શું માન્યું? સુખ માન્યું. બરાબર? તો બહારમાં તપે છે, 12 વાગ્યા છે બપોરના, મે જૂન મહિનાની ગરમી પડે, પણ બે સાથે છે ને, મારામાં તો કેવું માને? પોતાને સુખી માને છે. બરાબર? સંયોગથી, પતિ પત્નીના સંયોગથી, પત્ની પતિના સંયોગ. અને બાજુમાં પછી બતાવ્યું છે ને, આમાં ક્લિયર નથી પિક્ચર, ત્યાં એકલું પક્ષી બતાવ્યું છે, એક પક્ષી બતાવ્યું છે. એટલે કાં તો નરને માદાનો વિયોગ થઈ ગયો. શું થઈ ગયો? દુઃખી થાય છે, દુઃખી થાય છે. વેદ જ્ઞાની ના કરે.
પતિ પત્ની બંને જ્ઞાની હોય ને તો કે જ્યારે અમારો સહયોગ થયો, અમે 7 ફેરા ફર્યા ને એ વખતે અમે વિયોગ જોતા હતા. અમને ખબર હતી કે અમારા 2 પવિત્ર આત્માનું મિલન થાય છે, અમારો સહયોગ થાય છે, એક દિવસ વિયોગ થવાનો છે. કાં તો એ મને છોડીને વહેલી જતી રહે, કાં તો હું એને છોડીને વહેલો જતો રહ્યો. અને ક્યારે 5-25 વર્ષના સુખી દાંપત્ય જીવન પછી સમાચાર આવે કે અમને એટેક આવ્યો અને ખતમ થઈ ગયા. પત્ની ભેદજ્ઞાની હોય તો એ તો ગુનાહી, એ તો એ દિવસે ખબર હતી. એ દિવસે હું કંઈ નશામાં નથી, એ દિવસે નશામાં નથી હું. એ દિવસે ફેરા ફરે, એ દિવસે મને ખબર કે આ સંયોગ છે તો વિયોગ તો થવાનો છે. બધે લગાવો, બધે લગાવો. માતા શું વિચારે? જે પુત્રને જે દિવસે મેં ગોદમાં લીધો ને અને પુત્રના સમાચાર આવે તો માતા કે મેં દિવસે ગોદમાં લીધી ને ત્યારથી એક ક્ષણે ક્ષણે એનું આયુષ્ય ખીણ થતું હતું, આજે ખતમ થઈ ગયું. મને તો એ દિવસે ખબર હતી. જન્મ એનો સમજાય છે. બધે લગાવો. આ રૂપિયા પૈસા ગાડી બંગલા મળ્યા છે ને સંયોગ છે. શું છે? તો જ્ઞાની સંયોગ વખતે વિયોગ દેખે છે સાથે. જેમ સૂર્યોદય છે તો ખબર પડે ને સાંજે શું થવાનું છે? સૂર્યાસ્ત થવાનું છે. સવાર પડી તો સાંજે સાંજ થવાની છે. શિયાળા આવ્યો તો પછી ઉનાળો આવશે, ઉનાળા પછી ચોમાસું આવશે. હવે કે ના આવે, કુદરતનો અબાધિત નિયમ છે. તો સંયોગ થાય એનો વિયોગ થાય કે ના થાય? ઉત્પત્તિ હોય એનો વિનાશ થાય કે ના થાય? જન્મ એનું મરણ થાય કે ના થાય? તો કેમ આ સિદ્ધાંતને કેમ જીનાનંદના સિદ્ધાંતને સ્વીકારતા નથી? જો સ્વીકારો ને, ભલે સંવેદ દર્શન થવું હોય ત્યારે થાય. આ સિદ્ધાંતનો સ્વીકાર કરો ને તો આકુલિત નહીં થાય, આજ ધ્યાન નહીં થાય, પરિણામ નહીં બગડે, ક્ષમતા રહે. અને તમારું બાકીનું જીવન, હું તો સંવેદ દર્શનની વાત નહીં, તો તમારું બાકીનું જીવન તમે સ્વસ્થતાપૂર્વક જે જવાબદારીઓ 2માંથી 1 ઉપર આવીને તમે સારી રીતે નિભાવી શકો. સંવેદ દર્શનની વાત પછી છે. તો તમે ધર્મ ધ્યાન પણ કરી શકશો, પણ વિચલિત થઈ ગયા વિયોગના દુઃખમાં તો તમે નહીં ધર્મ કરી શકો, નહીં ધંધો કરી શકો, કશું નહીં કરી શકો. ધોબિકા કુસ્તા ઘરકામ. એક જીવન પણ વ્યવસ્થિત પૂરું કરવું હોય તો આ વેદ જ્ઞાનની જરૂર છે. આટલો ફાયદો તો તાત્કાલિક થાય આ વેદ જ્ઞાનથી, વેદ અભ્યાસથી. એમાં શું? ઘણા કે એમાં શું? બહુ જોયા બધા સ્વાધ્યાય કરવા, બહુ એમાં શું? ભાઈ એમાં શું નહીં. એ ગુરુદેશનો એક બોલ છે, બહુ સરસ છે. 35 નંબરનો બોલ છે કે માટલા ઉપર પાણી નાખો ને, પાણીના ટીપા તો દેખાય નહીં કે માટલું તો ભીનું થતું નથી, ભીનું થતું નથી. અરે તું નાખવાનું ચાલુ રાખ, ધીરે 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 અંદર ચૂસાવશે ને પછી બહાર આવશે પાણી. એમ તારા સંસ્કાર પડે છે ને, શુદ્ધાત્માના જ્ઞાન ભાવના સમયછાના સંસ્કાર પડે છે ને, એ અંદર મિથ્યાત્વ ઘડતું જાય છે. અત્યારે નહીં દેખાય. માટલામાં ભીનું થતું જાય છે, અત્યારે નહીં દેખાય, નહીં દેખાય. એક બીજ નાખ્યું છે ને, જ્યાં સુધી અંકુરો નહીં ફૂટે ને ત્યાં સુધી એની પ્રોસેસ નહીં દેખાય. પણ એ બીજ ગયું છે ને તો 15 દિવસ સુધી કોઈ પ્રોસેસ ચાલુ છે, પણ અંદરની પ્રોસેસ બહાર નહીં દેખાય. જ્યારે બહાર અંકુરો થશે તારે દેખાશે. એટલે એવું ક્યારેય ના વિચારવું કે એમાં શું, એમાં શું. બીજો કોઈ ઉપાય જ નથી ભાઈ. આ સંસારથી છૂટવાનો આ वेद ज्ञान ही महामंत्र है. वेद ज्ञान भी नहीं मिलेगा भोगा कभी किनारा. वेद ज्ञान की सिद्धा सिद्धा है कि किचन अच्छे वो भाव थे. જે કોઈ બી સિદ્ધ થયા એ વેદ જ્ઞાનના બળ વડે થયા, અને જે કોઈ બી સંસારમાં રખડે છે વેદ જ્ઞાનના અભાવમાં રખડે છે. અને તું કહે છે એમાં શું, એમાં શું? જાગવાની જરૂર છે. તો આગળ લખે છે, ટૂંકમાં છેલ્લી વાત કરું છું આ ગાથાની. કાલે મને 2-4 જણનું સજેશન આવ્યું હતું, સારું હતું. એમાં હું તો આવતા હતો એટલે એમ કે ભાઈ સાથે લઈએ ને તો ગાથાને પૂરો ન્યાય ના અપાય, ફાસ્ટ હોવું પડે છે. મારે તો એવું છે, અમારે ત્યાં ગામડામાં એક કહેવત છે કે કોઈ માણસ એવી જગ્યાએ ફસાયો હોય ને, આગળ આશરો ઊભો છે અને પાછળ પાડો ઊભો છે. હવે રસ્તો આમ જ છે, આમ 3 રસ્તા 4 રસ્તા 5 પટ્ટી, દાહોદમાં બધા 6 પટ્ટી 7 પટ્ટી એવા રોડ ના હોય. ગામડામાં એક જ રોડ હોય. હવે આગળ આશરો ઊભો છે, પાછળ શું કરે બિચારો? ક્યાં જાય? આગળ જાય તો કોણ મારે? આગળ આશરો મારે અને પાછળ એક કે આમ કરો, એક કે આમ કરો. પેલી ગુરુદેવ ને 2 નારીનો નાવલિયો વસે વસે એક લગ્ન કર્યા, સંતોષ ના થયો બીજા કર્યા. પછી એક ખેંચે કે તમે ગાર્ડનમાં આવો, એક એના ફિલ્મ જોવા આવો, એક એના ગાર્ડનમાં રહે, એક એના ફિલ્મ કરે. હવે 2 નારીનો નાવલિયો શું કરે?
સિરિયસલી બોલે છે પ્રવચન. તો જો શું કહે છે, મેં કંઈ વાંધો નહીં, મેં મારા મગજમાં ફીટ હતું કે જે અમુક ગાથાઓ આવે ને વેદ જ્ઞાનની એને થોડી વિસ્તાર થઈ તો બીજી થોડી એને સમજીને પાસ કરીશું. બીજું શું થાય? બીજું શું થાય? તમને આમ ભાણું આપ્યું હોય, તમે ગોળધન થાળમાં ગયા હોય, 1000-2000નો થાળ ભરીને 50 આઈટમો આપી હોય, પણ પછી બેટા ભૂખ લાગી જાય ખાઈ લે, પણ 10 મિનિટ છે મારી જોડે, આપણી ફ્લાઇટ જતી રહેવું છે. હવે આટલું થાળ બનેલો ગોળધન થાળ છે તમારો અને 10 મિનિટમાં ખાવાનું છે તો શું કરે? શું કરે? તમે રિસેપ્શનમાં ક્યાંક મોટા માણસના રિસેપ્શનમાં આમ કે ભાઈ જોધપુરની આઈટમ ને દિલ્હીની આઈટમ ને દિલ્હીના ચાટ ને ફલાણું ને મદ્રાસી ને ભગવાનની જાત જાતને આમ બધા કાઉન્ટર હોય. હવે ભૂખ તો તમારી આટલી છે, પેટ તો કેટલું છે તમારું? હવે શું કરો તમે? જો શું કહે છે, અંતિમ લઈને પૂરું કરીએ છીએ. શું કહે છે? ઇન્દ્રિયજન્ય સુખ વાસના માત્ર છે. આ તો ઈષ્ટોપદેશ છે ને, તેથી કહે છે કે આત્મા તો આનંદની મૂર્તિ છે. તો ઈષ્ટ શું? આ જગતમાં તો કોઈ પોતાની ઈષ્ટ નથી, તો તારો આત્મા છે ને એ ઈષ્ટ છે. કેમ કે આનંદની મૂર્તિ છે અને તારે આનંદ જોઈએ છે ને, તો આનંદની મૂર્તિ તો તારો ભગવાન આત્મા છે. તો તેની દ્રષ્ટિ કરવી એ ઈષ્ટ છે. આત્માની દ્રષ્ટિ કરવી એ ઈષ્ટ છે. તું સંયોગની દ્રષ્ટિ કરે છે એટલે તને બધા ભ્રમ ઊભા થાય છે સુખના. તારા આત્માની દ્રષ્ટિ કર એ ઈષ્ટ છે. પણ તેની દ્રષ્ટિ ન કરતા તું પર પદાર્થને વાસના માત્રથી સુખ દુઃખ માને છે, પરંતુ પર પદાર્થ કંઈ ઈષ્ટ અનિષ્ટ નથી. એટલે એના માટે ગુરુદેવશ્રી 17 નંબરના પેજ ઉપર કે શનિપાતનો રોગ થયો છે એવો શબ્દ બોલ્યો. શું કીધું? શનિપાતનો રોગ એટલે ખબર છે કે શનિપાતનો રોગ થાય ને કંઈ જ કારણ ના હોય ને, હસવા લાગે, બસ હસતો જાય, હસવા લાગે. એમ તું આમ કશું જ નથી, એમાં સામે પ્રયોગમાં કશું સુખ નથી, પણ જોઈએ તું હરખાય છે. તું જોઈને એટલે દાદર થાય ને, દાદર પછી ખંજવાળ આવે. તો એમાં પ્રોબ્લેમ શું થાય? પછી એ ખણે ને તો એને સારું લાગે, મીઠી લાગે. પછી ખણે તો કેવું લાગે? મીઠું. પણ એ મીઠું લાગ્યું ને, પછી જ્યારે આમ જોવે ને તું તો ત્યાં ચાંદું પડી જાય. શું થાય? પછી દુઃખ આપે. એમ તો સંયોગમાં સુખ માનીને ખંજવાળે છે ને, ભોગવવાની ખંજવાળ ઉપડે છે ને તને, એટલે એ વખત તો સરસ લાગે. રત્નાકર સાકરમાં લખ્યું છે, જે મધ ચૂપડેલી તલવાર હોય ને, મધ અભક્ષ છે પણ આપણો દ્રષ્ટાંત છે. આમ જીભ ઉપર દેવો તો કેવું લાગે? કેવું મધ કેવું લાગે? મીઠું લાગે. ઓકે, ફેરવી લીધી, મીઠું લાગ્યું. પછી અરે એ જે ફેરવીને તો તારી જીભમાં જે આ રસને ચાખવાનું સાધન છે ને, નિમિત્ત તરીકે, એ સાધન જ કરવું રહે. એમ તું આ સંયોગમાં સુખ માને છે ને, એનો મતલબ તારા જે સંયોગ મળે છે, સંયોગ તને હવે નહીં હોય, આગળ જતા સંયોગ નહીં હોય. અત્યારે ભલે 5-25 વર્ષનો પૂર્ણ ઉદય છે, પૂર્વનો, તો ભલે તને સંયોગ છે, તને ઇન્દ્રિયો જ નહીં હોય. સંયોગની વાત તો જાય, ઇન્દ્રિયના વિષયની તો વાત જાય, ઇન્દ્રિયો જ નહીં મળે. તું એક ઇન્દ્રિયમાં ચાલુ થઈ, જેમાં રસના ઇન્દ્રિય ગઈ ને, આંખ મારી છે મને પ્રભુ દર્શન કરવા, નહીં તો ગોખલા જાણજે રે. કાન મારા છે મને પ્રભુ વચન સુનવા, નહીં તો સુપડા જાણજે રે. એમાં એ કેવું છે કે તને 5 ઇન્દ્રિય મળી છે, મન મળ્યું છે. મન તું તારા આત્માના ચિંતનમાં નહીં લગાવે, કાન ભગવાનની વાણી સાંભળવા નહીં લગાવે, આંખ તું ભગવાનના દર્શન કરવા નહીં લગાવે, તો આ બધું ચાલી જશે. આ જીભા છે ને, તું ભોગોને ચાસમાં રસમાં લગાવ્યું ને, પણ સારા વચનો બોલવામાં નહીં લગાવે, તો આ બધું ચાલી જશે. એક સ્પર્શન ઇન્દ્રિય ચાલ્યું જશે. આ નિયમ છે, કર્ણાનિયોગનો નિયમ છે. કર્ણાનિયોગથી સિદ્ધ થાય એવું છે. તને ખબર નથી આગળનું આ બધું કઈ રીતે આ બધું તંત્ર ચાલે છે ને, કર્મનું તંત્ર ને આ બધા સંયોગોનું તંત્ર શાના આધારે ચાલે છે તને ખબર નથી, એટલે તને ગંભીરતા ખબર નથી એની. બહુ વિચારવા જેવું છે કે છડાલામાં એક લાઈન છે, પુણ્ય પાપ પલ હરથ વિલખો મત ભાઈ, यह गुजर पर्याय ઉપજે વેણસે ફેર થાય. પુણ્ય પાપના ફલ આવે ને,
પુણ્યના ફળ અનુકૂળ સંયોગો, પાપના ફળ પ્રતિકૂળ સંયોગો. ખ્યાલ આવે ને? જેમ રણ હોય ને, રણ આમ અમુક જગ્યાએ ખાડા હોય, અમુક જગ્યાએ ટીકરા હોય, અને પછી રણમાં જે પવન ફૂંકાય ને તો જ્યાં ખાડો હોય ત્યાં ટીકરો થઈ જાય, અને ટીકરો હોય ત્યાં ખાડો થઈ જાય. આ રૂપિયાનો ટીકરો છે ને, હમણાં પવન ફૂંકાશે ને કર્મોનો તો ટીકરો થયો છે ત્યાં ખાડો પડી જશે. અને કોઈ બિચારો દરિદ્ર હોય તો ऐसे ऐसे थे कैसे वैसे हो गए, वैसे वैसे थे कैसे ऐसे हो गए, કહેવત છે ને. બરાબર ને? તો આ બધા કર્મના ઉદયમાં વાર નહીં લાગે બધું બદલાતા. બેનસી બેન કહે છે ને કે અનુકૂળતામાં તું ખેંચાય જ નહીં અને પ્રતિકૂળતામાં તું ખેડાય જ નહીં. એ ગાયકની દોર હાથમાં રાખજે અને ગાયકની દોરે દોરે ગાયકમાં ચાલ્યો જજે, નહીં તો તું અહીંયા રખડી મરીશ. સમજાય છે ને? તો આવું વેદ જ્ઞાન આની અંદર કરાવ્યું છે. એના પછી કોઈ એમ સમજે કે સાહેબ આટલું બધું સ્પષ્ટ દીવા જેવું છે તો આ સંસારી જીવોને સમજાતું કેમ નથી, એ પ્રશ્ન થાય ને. તો એના માટે 7મી ગાથા છે, એની ચર્ચા આપણે કાલે કરીશું. મોહે આવું જ્ઞાન જે એવાની ગાથા છે ને, વાંચી લઈએ ગાથા, અને પછીની આવશે. ગાથા વાંચીને આપણે સ્ટોપ કરી દઈએ. એટલે હવે કાલે શું વિષય આવશે, ભૂમિકા પછી કાલે વધારે ના કરી દો, નહીં તો મારે થોડું બેગ જવું પડે 10 મિનિટ. ચાલે ને? એટલે હવે સીધું વાંચીશું આપણે. મોહે આવત જ્ઞાન જે પામે નહીં ઓરખી જે મતજમ જાને જેમ નશામાં માણસ હોય ને, એને કઈ ભાવના છે કે આ સુવર્ણ છે, માતા છે કે પત્ની છે. ગરીબમાં માતાને પત્ની કે, પત્નીને માતા કે. અરે કોડમની સાહેબ તો કહે છે જ્યારે માતાને માતા કે પત્નીને પત્ની કે ને તો એનો વિશ્વાસ ના આવે. પીને આવ્યો છે નશો કરીને. સમજ્યા કે નહીં? એમ આ મોહે આવૃત જ્ઞાન છે, જે નશામાં પડ્યો છે ને, આ જીવ મોહના નશામાં પડ્યો છે. એટલે વસ્તુ સ્વરૂપને યથાર્થ જેમ તેમ જાણતો નથી, જેમ તેમ માનતો નથી. એટલે વાસ્તવિકતા આ બધી હોવા છતાં પણ એ પ્રમાણે પોતાનું જીવન બદલી શકતો નથી. એ આ ગાથામાં કેવું છે એની ચર્ચા આપણે કાર્ય કરીશું. અહીંયા વિરામ જોઈએ.